હાલેલુયા. તો બહુ બધા નવા ચહેરા મને દેખાય છે કે જેઓને કદાચ સવારના શિક્ષણની ખબર નથી, પણ કંઈ નહીં, તમારા પાળક સાહેબે રેકોર્ડિંગ કરેલું છે, તમે સાંભળી લઈ શકો. હું ખાસ કરીને અહીંયા તમારી મધ્ય આવ્યો છું અને મારું મેઇન ફોકસ હશે ધ કિંગડમ ઓફ ગોડ, દેવનું રાજ્ય. હાલેલુયા. આજે સવારે પણ મેં ઈશ્વરના અનંતકાળિક ઈરાદા સંબંધી કેટલીક વાતો કરી છે કે માણસના જીવન માટે પરમેશ્વરની યોજના, શા માટે ઈશ્વરે માણસને બનાવ્યો છે અને એટલા માટે માણસે કેવી રીતે જીવવું જોઈએ. ઘણી વખત માણસને ખબર હોતી નથી કે મને કેમ સર્જવામાં આવ્યો છે, અને જ્યાં સુધી ખબર નથી હોતી ત્યાં સુધી એને ખબર પડતી નથી કે મારે જીવવાનું કેમનું, અને એટલે એને ખબર નથી પડતી કે મારે જીવવાનું કેમનું, એટલે બીજા બધાને જોવે છે કરે બધા શું કરે છે, એટલે બધા જે કરે એ પછી પોતે કરે છે, પણ એને ખબર નથી હોતી કે ઈશ્વરે મારા માટે ઉત્તમ ઈરાદો રાખ્યો છે. એટલે પ્રભુના હેતુ, શા માટે ઈશ્વરે સર્જન કર્યું છે, શા માટે પૃથ્વી પર દેવે માણસને મૂક્યો, એની કેટલીક વાતો મેં સવારે જોઈ છે. તમે જો સાંભળવા ચાહો તો તમારા પાળક સાહેબનો સંપર્ક કરશો, તેઓ તમને તે ઓડિયો આપી શકે છે. મને થોડું પાછલા દિવસો ઘણું બધું ટ્રાવેલિંગમાં હતો, થોડું ખાંસીને કફ ને એવું હતું, કદાચ પ્રીચિંગમાં એવું ડિસ્ટર્બ થાય તો સો સોરી, પણ હું માનું છું કે ઈશ્વરનું વચન તમને આશીર્વાદિત કરશે. રાઈટ. ઓકે, હવે આપણે આજે સવારે જોયું છે, ભાઈઓ બહેનો હાજર હતા, એમને ખબર છે કે માણસ, પહેલો આદમ આ પૃથ્વી પર નિષ્ફળ ગયો. ઈશ્વરના ઈરાદામાં એને મૂકવામાં આવેલો પણ એ નિષ્ફળ ગયો, તો પ્રભુએ છેલ્લો આદમ ઈસુ ખ્રિસ્ત મોકલી આપ્યો કે જેણે આખી માણસ જાત સફળ થાય એના માટે બલિદાન આપી દીધું. હાલેલુયા. સો હવે મારા તમારા માટે ચોક્કસ આશા છે કે આપણે સફળ થઈ શકીએ છીએ. આમેન. તમને સવારે કહ્યું કે જો આ માણસના જીવન માટે ઈશ્વરનો ઈરાદો એ જો સમજી લેશો તો તમારી જીવનશૈલી બદલાઈ જશે, તમારી અધીનતા બદલાઈ જશે અને જીવનના પરિણામો બદલાઈ જશે. મેં એક બાબત સમજાવી કે દરેક માણસને બહુ ચોક્કસ હેતુ સાથે બનાવવામાં આવેલો છે. જો જેમ કે આપણે ખુરશીમાં બેઠા છીએ, લાઈક આ ખુરશી ચલો નીલકંઠ કંપનીની છે. ઓકે, ખુરશી બધા બેઠા છો કે ના? ખુરશી નીલકંઠ કંપનીની છે. એક્ઝામ્પલ આપી સમજાવું છું. આ ખુરશી એક કંપનીને વિચાર આવ્યો કે માણસો મીટિંગ માટે ભેગા થાય છે પણ કશું સરસ બેસવાનું હોય તો સારું, એટલે કંપનીએ ખુરશી બનાવવાનો વિચાર કર્યો અને એને એન્જિનિયર્સને કહ્યું કે ખુરશી બનાવો. એટલે એન્જિનિયર્સ કહે પણ એનો હેતુ શું છે? તો કે હેતુ એવો છે કે માણસો એના ઉપર બેસે. એટલે એન્જિનિયર જો ઇન્ડિયા વેચવાની તો કે હા, તો કે ઇન્ડિયામાં મેક્સિમમ 120 કિલોનો માણસ હોય છે, એથી વધારે છે, પણ એમણે એની મજબૂતાઈ નક્કી કરી કે ભાઈ ચાર પાયા કેટલા જાડા રાખવા, તો કે ભાઈ 120 કિલોનો માણસ બેસે તો તૂટવા ના જોઈએ, તો મજબૂતાઈ નક્કી થઈ. પછી કે માણસ બેસે અહીંયાથી વળે, એટલે હાઈટ નક્કી થઈ ગઈ. હાઈટ નક્કી થઈ ગઈ, માણસો બેસે ઉપર, પછી ખુરશી બેસવા જેવું તો બની ગયું. પછી કે આમ થોડુંક ટેકો દીધો હોય તો સારું લાગે નહીં, એટલે પછી ટેકોય બનાવી દીધો. અને ટેકો બનાવ્યો પછી કે આમ હાથ મૂક્યા હોય તો થોડું આરામદાયક લાગે, એટલે હાથ મૂકવાનું બનાવ્યું. અને આ બધા પાછળ બધા બહુ રિસર્ચ કર્યા, હાથ આટલે ઊંચે આવે એટલે આટલું ઊંચું લેવાનું, પાછળ ટેકો દે તો આટલું વજન આવે, બધું રિસર્ચ કરી અને ખુરશી બનાવી. અહીંયા મને ખબર નથી કે પણ મારા ઘરે બે ખુરશી એવી છે કે જે ઓલમોસ્ટ 18 વર્ષ જૂની છે, અને હજુ આમ ખુરશી જોઈ લાગે નહીં કે રિટાયર થવા જેવી છે. અને એનું કારણ એ છે 18 વર્ષથી એ ખુરશી મારા ઘરમાં છે, અને એ ખુરશીનો ઉપયોગ અમે એ જ હેતુ માટે કરીએ છીએ જે હેતુ માટે ખુરશીને બનાવવામાં આવી છે. પણ હવે આ ખુરશી જેનો હેતુ શું છે? કોણ? માણસો એના પર બેસે. એવા હેતુથી બનાવવામાં આવેલી ખુરશીને
તમે ગોલ્ડન સર્કસમાં લઈ જાઓ, પછી અપ્પુ હાથીનો ખેલ કરાવો એના પર, એક પગ મૂકીને કહો અપ એમ કઈ બધા ત્રણે પગ ઊંચા કરી લેવાના, તો શું થાય? તો શું થાય? ખુરશીના ચારે પાયા ભાંગી જાય, હા કે ના? કારણ શું છે? એનો ખુરશી બનાવવા પાછળ હાથી હેતુ નહોતો, માણસ હેતુ. હાલેલુયા. જ્યાં સુધી આ ખુરશીનો ઉપયોગ એને જે હેતુ માટે બનાવવામાં આવી છે એ હેતુ માટે જ્યાં સુધી એનો ઉપયોગ થશે ત્યાં સુધી ખુરશીને કોઈ પ્રોબ્લેમ નથી, એના બેસતા માણસને પ્રોબ્લેમ નથી. પણ એનો હેતુ જો બીજા કોઈ ઉદ્દેશ માટે કરવામાં આવે ઉપયોગ, તો ખુરશીને પ્રોબ્લેમ છે. આનો ઉપયોગ ઇન્ડોર યુઝ માટે છે. આ જે ખુરશીઓ છે ઇન્ડોર યુઝની ખુરશીઓ છે, પણ એને તમે ધાબા પર મૂકી દો ને એક જ ઉનાળા પછી આ ખુરશી જોવા જેવી થઈ જાય, એનું પ્લાસ્ટિક છીટાવા માંડશે. અને એક ચોમાસું ને એક ઉનાળો ને એક શિયાળો જો આખું વર્ષ ધાબા પર પડી રહી ને તો તમે બેસશો તો ખુરશી તૂટી જશે, એવી થઈ જશે. એટલે એનો હેતુ ધાબા પર ઉપયોગ કરવા માટેનો નથી, એનો હેતુ ઘરમાં અને કોણ બેસવું જોઈએ? સો ખુરશીનો ઉપયોગ એના બનાવનારના હેતુ પ્રમાણેનો ઉપયોગ થાય તો ખુરશીને કાંઈ દુખે? ખુરશી બરોબર ફર્સ્ટ ક્લાસ કામ આપે, વર્ષો સુધી કામ આપે. એમ હું તમને કહું, માણસ મને તમને પણ બનાવવા પાછળ ઈશ્વરનો એક ઈરાદો છે. હાલેલુયા. એ ઈરાદામાં તમે ચાલો ત્યાં સુધી બધું બરોબર છે, પણ ઈરાદાની બહાર બધા બહુ પ્રોબ્લેમ છે. અને એટલા માટે આ ઈરાદાને જાણવો બહુ જરૂરી છે. આમેન. આ ઈરાદાને જાણવો બહુ જરૂરી છે. તમે ઈરાદામાં છો ત્યાં સુધી બધું બહુ ફર્સ્ટ ક્લાસ છે. એક દિવસ એક પાળક સાહેબને એક્સિડન્ટ થઈ ગયો. આ પાળક સાહેબને એક્સિડન્ટ થાય કોઈ દિવસ? એક જુવાન પાળક સાહેબ એમનું વ્હીકલ લઈને જતા હતા બરોબર, અને અથડાઈ ગયો ને પડ્યા અને પગ ભાંગી ગયો અને દવાખાનામાં આમ ઊંચા લટકાઈ દેવામાં આવ્યા અને બુમા બૂમ કરે, બરોબર ના અકળાયેલા. અરે ભાઈ પાળક સાહેબ કેમ અકળાયા? ના ના ના, પેલી કલમ લખી છે દેવના દૂતો તેના સંતોની આસપાસ છાવણી કરે છે. તે કઈ કઈ આવ્યા? હું અકળાયો ત્યાં સુધી કે દૂતો કઈ ગયા? બરોબર નો અકળાય છે મળવા દે. ના ના ના, મને પ્રોબ્લેમ છે. આડો કે 91 માં દે, આડો કે પેલી કલમ લખ્યું છે કે દૂતો રક્ષણ કરશે, તો કઈ જતા રહી લાગે? બરોબર ના પાદરી સાહેબ માનો નહીં. પછી તો એક ઉંમરવાળા આપણા સિનિયર પાસ્ટર સેવા કોઈ પાસ્ટર મળવા ગયા. એટલે ભાઈ શું થયું? તો કે ના ના ના, પાળક સાહેબ જવાબ આપો કે દૂતો રક્ષણ કરશે, તારો પગ પથ્થર અફડાય નહીં એમ માટે બધું લખ્યું છે કે, અને કે મારા દૂતો કઈ જતા રહેલા? એટલે પછી પેલા પાળક સાહેબ કે હા હા ચલો શાંત થાવ કે કઈ એક્સિડન્ટ થયો? તો કે કઈ નહીં થયું, આ આપણું સ્ટેશન થી આમ જઈએ ને પછી ત્યાં આગળ ગયો અને પછી ન્યુ ઇંગ્લિશ સ્કૂલ છે ને એ રસ્તા પર આમ જતો હતો. નથી મારી સ્પીડ સાહેબ કે 60 ની સ્પીડ હતી અને જતો તો બોલો તો અહીંયા આગળ પેલું આમથી આમ થયું અને પેલું આમનું આમ આવ્યું અને હું પડ્યો કે છે. પાળક સાહેબ તું બરોબર કયા રોડે જતા હતા? તો કે સ્ટેશન થી ન્યુ ઇંગ્લિશ સ્કૂલ વાળા. તો બરોબર, અચ્છા હવે સમજાવ્યું કે તમારો એક્સિડન્ટ કેમ થયો? તો કે શું થયું? તો કે તમે જે પેલું સ્ટેશન થી આમ પડ્યા બરોબર, તો કે હા, પછી ત્યાંથી આગળ સ્કૂલ આવે બરોબર, તો કે હા, તો કે ત્યાં બોર્ડ માર્યું છે ગતિ મર્યાદા 20 કિલોમીટર. એટલે કે તમે ના વાંચ્યું બધું તો એ તો વાંચ્યું. બધું તો ધીમે ધીમે આવતા હતા, તમે આગળ નીકળી ગયા. એટલે દૂતો હતા કે છે ઘેરથી નીકળ્યા ત્યાંથી જોડે જોડે જતા, પણ હવે કે તમે આગળ નીકળી ગયા. દૂતો તો કાયદો પાલન કરનારા છે, પ્રભુએ આજ્ઞા આપી છે, તો 20 ની સ્પીડે આવતા હતા અને તમે 60 થી આગળ નીકળી ગયા, એટલા ચડાઈ ગયા કે બાકી બરોબર રહ્યો તો વાંધો ના. ઈશ્વરે માણસને એક ઈરાદા માટે બનાવ્યો છે. એ ઈરાદામાં આપણે છે ને ભરપૂર જીવન આપણું છે. આમેન. તકલીફ શું છે? સોરી, માણસો માનો કે મારે ઇંગ્લેન્ડ જવું છે, માનો કે મારે ઇંગ્લેન્ડ જવું છે. હું વિમાનમાં બેસી ગયો અને પછી વિમાન ઉડ્યું, મને બહુ મજા આવી, વાહ વિમાન ઉડવા માંડ્યું.
બહુ મજા આવી ગઈ. અને પછી એકદમ જ અંદર અનાઉન્સમેન્ટ થાય કે વેલકમ કેન્યા જતી ફ્લાઇટમાં તમારું સ્વાગત છે. મને તો બહુ આ તો કેન્યા જાય છે, આફ્રિકા જાય છે. અને મારે તો કઈ જવાનું હતું? ઇંગ્લેન્ડ. હવે આ પેલું બસ જેવું તો છે ને, કાતું ચોકડ બસમાં બેસવાનું તો એવું ગમે ત્યાં તો ઊભી ના રાખે, એટલે કે હવે મારે જવું તો પડશે જ. મારે જવું હતું ઇંગ્લેન્ડ, પણ મારે જવાનું થયું આફ્રિકા. એટલે હું વિમાનમાં બેઠો છું. એટલે પછી પેલી યાર હોસ્ટેસ આવશે, વુડ યુ લાઈક ટુ હેવ ટી, કોફી? તમે ચા જોઈએ? કોફી જોઈએ? એટલે હું કહું બેન ચા. હવે ચા મને આપશે તો કે ચા ખરાબ નહીં લાગે, ચા સારી જ લાગશે. પછી ખાવાનું ટાઈમ આવશે, ખાવાનું શું ખાશો? વેજ ખાશો, નોન વેજ ખાશો? કોઈ બેન અને ખાવાનું આપશે તો ખાવાનું મારા કડવું નહીં થાય, બધું સારું જ લાગશે. પણ સાચું કહું, મારી કોફી પેલા પ્લેનમાં હતી, મારું ખરું ખાવાનું પેલા પ્લેનમાં હતું. અને ઘણા માણસો એવું કહે છે જબરદસ્ત કોફી સરસ લાગે છે, જીવનમાં બહુ આનંદ છે. ઓ ભાઈ પણ ખોટા પ્લેનમાં છું તું પહોંચવાનું બીજે કઈ, તારે જવાનું ક્યાંક બીજે છે, તું જઈ ક્યાંક બીજે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે દરેક અત્યારે તો આપણે આ 2-3 દિવસમાં તો જનરલ ઈશ્વરનો ઈરાદો સમજવા પ્રયત્ન કરીશું, પણ તમારા વ્યક્તિગત જીવન માટે પણ ઈશ્વરનો ઈરાદો છે, જે પ્રભુના ચરણોમાં બેસીને તમે પ્રાપ્ત કરી શકો, અને તમારા પાળક સાહેબો પણ તમને એમાં મદદરૂપ થશે. હાલેલુયા. ઓકે, હવે સવારે આપણે સમજ્યા કે પહેલો આદમ માણસ જેને પૃથ્વી પર રાજા તરીકે મૂકવામાં આવેલો એ નિષ્ફળ ગયો. એના પરાક્રમો અને અધિકાર બધા નિષ્ફળ ગયા. એના માટે જે ઈરાદો હતો નિષ્ફળ ગયો. પણ દેવ નિષ્ફળ જાય નહીં. હાલેલુયા. સો દેવે નક્કી કર્યું નિષ્ફળ ગયેલા દીકરાને પાછો મારે સફળ કરવાનો છે. ઈસુ પોતે દેવ હોવા છતાં દેવનું દેવ હોવ પકડી રાખ્યું નહીં. માણસ બનીને પૃથ્વી પર આવ્યા, બલિદાન આપ્યું. જાણો છો બધા હા કે ના? અને હવે એ ઈસુએ શૈતાન પાસેથી એ અધિકારોને પરાક્રમ બધું લઈ લીધું છે. અને હવે નવા કરારની મંડળીને એમ કહે છે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે અને હું તેના પર તે આત્મા રેડી દઈશ. આમેન. હવે શું, ચલો વોટ નેક્સ્ટ? આપણું પહેલું સવારનું સેશન છે. મેં થોડીક એની પૂર્વ ભૂમિકા તમને કહી, પણ હવે આપણે આગળનું શિક્ષણ મેળવીએ. હવે શું, દેવે માણસને પવિત્ર આત્મા આપવાનું વચન આપ્યું. એટલે સૌથી પહેલી વસ્તુ, ભૂખને તરસ રાખો, બધા પવિત્ર આત્માથી ભરપૂર હોય. આમેન. હવે ઈરાદો બદલાતો નથી. સમજો, ઈરાદો બદલાતો નથી. દેવ એના ઈરાદાને માણસ દ્વારા પૂરો થયેલો જોવા માંગે છે. હવે પ્રોબ્લેમ એ છે કે માણસને તો સમજણ પડી નહીં, પહેલાઈ નહોતી પડી કે કેમનું સફળ થવાય, અને હજુ કોથા ખાય છે કે કરવાનું શું. એટલે કે નવજન્મ તો પામ્યો, અરે આત્માય પામ્યો, પણ પછી હવે કરવાનું શું? અને ઘણી વખત વિશ્વાસીઓને ખબર નથી પડતી હવે શું. અને એટલા માટે ઈસુએ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહી, એ હું તમને અત્યારે આ સાંજની સંગતમાં સમજાવવા માંગુ છું. ઈસુએ એક બહુ મહત્વની વાત કહી, અને મહત્વની વાત એ છે, બાઇબલ ખોલીને વાંચો મત્તીની સુવાર્તા 6ઠો અધ્યાય અને એની 33મી કલમ. મત્તી 6 અને 33. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. હજુ બીજું કઈ વાંચો. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેને ન્યાયપણાને શોધો, એટલે એ બધાવાના પણ તમને અપાશે. હાલેલુયા. શું કહે છે? પણ તમે પહેલા તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો, તો એ બધાવાના, બોલો બધાવાના, બોલો મારે જે જોઈએ છે બધું તમને મળશે. હાલેલુયા. એનો મતલબ એવો થયો, મારે જેની જરૂર છે ને એ બધું દેવના રાજ્યમાં છે. એટલે મારે વસ્તુઓની પાછળ નથી દોડવાનું, મારે સફળતાની પાછળ નથી દોડવાનું, મારે પૈસાની પાછળ નથી દોડવાનું, મારે મારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા નથી દોડવાનું. ઈસુ કહે છે તારે જે જે જોઈએ છે, તું જે કંઈ વિચારે છે, તારી જે જે અભિલાષાઓ છે, એવરીથિંગ યુ નીડ, તારે જે કંઈ જોઈએ છે બધું જ દેવના રાજ્યમાં છે.
હાલેલુયા. અને એટલે ઈસુ કહે છે ભાઈ બીજું બધું પછી કરજે, પહેલા કરવા જેવું છે તો એ આ છે, મારું રાજ્ય શોધ. આમેન. એક નાની વાત કહી દઉં તમને કે હું જ્યારે બાઇબલ વાંચતો હતો, ઉત્પત્તિનો પહેલો અધ્યાય, અને પછી આપણે જોઈએ છે પહેલા દિવસે દેવે ઝાડ બનાવ્યું, બીજા દિવસે અંતરિક્ષ બનાવ્યું, ત્રીજા દિવસે કોરી ભૂમિને ફળ ફૂલ ઝાડ વૃક્ષો બનાવ્યા, ચોથા દિવસે સૂર્ય ચંદ્ર તારા બનાવ્યા, પાંચમા દિવસે જળચર પ્રાણીઓ અને આકાશના પક્ષીઓ બનાવ્યા, છઠ્ઠા દિવસે પ્રાણીઓ અને માણસને બનાવ્યો. માણસને ક્યારે બનાવ્યો? સૌથી છેલ્લે. અને સાચું કહું તો મને બહુ પ્રશ્ન થયો, પ્રભુ આને તમે પહેલો બનાવ્યો હોત તો સારું થાય. વિચારો જોવે કે કેમનું બધું બન્યું, કેમનો હાથી બની ગયો, કેમના ઝાડ ઉગી ગયા. એટલે હું અને આ બહુ સારી ટેવ છે, બાઇબલ વાંચો તો પ્રશ્નો પૂછવાના બાઇબલને છે, બાઇબલ જ તમને જવાબ આપશે. આમેન. દેવનો આત્મા તમને બધું શીખવશે. હાલેલુયા. કંઈક લખેલું છે કે તે તમને બધું શીખવશે. એટલે હું વિચારતો, પ્રભુ આ આદમને છેલ્લો કેમ બનાવ્યો? પહેલો બનાવી દેવો હતો ને તો જોડે લઈને ફરજ ને બધું બનાવો તો કેટલું સારું લાગે છે. અને પ્રભુ એક વસ્તુ મને શીખવાડી, હું માણસને ત્યારે બનાવું છું જ્યારે એની આખી જિંદગી એને શાની જરૂર છે ને એ બધું મેં પહેલા બનાવી દીધું અને પછી માણસને બનાવ્યો. હાલેલુયા. સમજવા પ્રયત્ન કરો. પ્રભુને ખબર હતી આખી જિંદગી એને ઓક્સિજન લેવાનો છે, તો આદમની આખી જિંદગી ઓક્સિજન લે એટલો ઓક્સિજન પહેલા બનાવ્યો. આમેન. એ શું ખાશે, એ શું પીશે, એ કેવી રીતે જીવશે, દેવ તો બધું પહેલેથી જાણતા હતા. હા કે ના? દેવ બધું પહેલેથી જાણતા હતા અને એટલા માટે દેવે પહેલા આદમના આખા જીવન માટે જેની જેની જરૂર પડવાની હતી એ બધું પહેલા બનાવ્યું અને ત્યાર પછી આદમ બનાવ્યો. હાલેલુયા. હું તમને કહું કે તમે જન્મ્યા ને એ તારીખને યાદ કરી લો. એ તારીખ પહેલા પ્રભુએ તમારી એક એદનવાડી બનાવી દીધેલી છે. હાલેલુયા. તમે આખી જિંદગી આ પૃથ્વી પર જીવશો, તમને શાની જરૂર પડવાની છે ને એ દેવને પહેલેથી ખબર હતી. હાલેલુયા. તમે ક્યારે માંદા પડવાના છો આપણા માટે કદાચ આજે થાય એવું કદાચ કે ભાઈ 10મી ડિસેમ્બર 2021 ના રોજ મને તાવ આવ્યો, પણ પ્રભુએ તો આકાશ અને પૃથ્વી બનાવ્યા પહેલા જોયેલું કે આ તારીખે આને તાવ આવશે તો મારું સાજાપણું મારા જન્મ પહેલા પ્રભુએ રાખી મૂક્યું છે. મારે કદાચ આજે પૈસાની જરૂર પડે કે ભાઈ આજે મારે 10મી તારીખે મારે 10,000 રૂપિયાની જરૂર પડી છે, મારે આજે પૈસાની જરૂર પડે છે, પણ એ જરૂરિયાત પ્રભુએ તો મારા જન્મ પહેલા જોઈ લીધી છે. હાલેલુયા. અને એ જોઈ બેસી રહ્યો પ્રભુ નથી, એને પહેલા બધી વ્યવસ્થાઓ કરી દીધી અને ત્યાર પછી મને જન્મ આવ્યો. એમ તમારા માટે હું તમને કહેવા માંગુ છું, તમારી આખી જિંદગી આ પૃથ્વી પર તમે જીવશો, તમારે જેની પણ જરૂર પડવાની છે એ બધું જ દેવે પહેલા એસ્ટાબ્લિશ કર્યું, પહેલા બધું ગોઠવી દીધું અને પછી તમને જન્મ આવ્યા છે. મારે ચિંતા નહોતી કરવાની કે હું જન્મીશ પછી બાપરે મને નવડાવશે કોણ, એટલે મને કોણ કપડાં પહેરાવશે, મારી ચિંતા નહોતી કરવાની. મારા જન્મ પહેલા દેવે માણસો ગોઠવ્યા હતા, જે મને ખવડાવે, જે મને કપડાં પહેરાવે, જે મને નવડાવે, જે મને વેક્સિન્સ રસીઓ મુકાવડાવે, જે મારી સંભાળ લે. એ વ્યવસ્થાઓ મેં નથી કરી, કોણે કરેલી છે? હાલેલુયા. અને એટલે ગમે તેવી પરિસ્થિતિમાં હોય ને એક વસ્તુ યાદ રાખજો, મારા માટે આજે પરિસ્થિતિ આવી પણ મારા પ્રભુએ તો મારા જન્મ પહેલા જોઈ લીધી છે. આમેન. જો આપણે આપણા બાળકોની બધી તૈયારી કરી રહીએ છીએ, મને આ નાનું બચ્ચું જોઈને યાદ આવે, મારો દીકરાને જન્મ્યો ને પહેલો ડ્રેસ ને આવો પહેરાવ્યો. મારો દીકરો છે એ જન્મ્યો ને પહેલો ડ્રેસ આ પહેરાવ્યો. એની સ્ટોરી કહી દઉં, એને જોયું એટલે મારો દીકરો જન્મ્યો, મારી વાઈફ જ્યારે પ્રેગ્નન્ટ હતી 7મા મહિને ત્યારે હું પરદેશમાં હતો અને જ્યારે પાછો આવ્યો 2 બેગ ભરી છોકરાના કપડાં લઈ આવ્યો. બધું એનું જ, રૂમાલ પેલું બધું એનું.
મારું કશું ખરીદ્યું નહોતું, જો કે મારી વાઈફનું તો ખરીદવું જ પડે, તમે સમજી શકો છો, એટલે એનું થોડુંક લીધેલું, પણ મારું કાંઈ ખરીદ્યું નહીં. અને 2 બેગ ભરીને મારા આવનાર દીકરાના કપડાં લઈ લીધેલા, કપડાં ને રૂમાલ, એના 3 વર્ષ સુધી કાંઈ ખરીદવું ના પડે ને એટલું બધું ભરી લાવ્યું. જો આપણે સ્વાભાવિકમાં આપણા બાળકના માટે અગાઉથી આ તૈયારી કરતા હોય, આકાશમાંના બાપે કશું બાકી નથી રાખ્યું. તમે જન્મ્યા અને મરણ પામશો એ દિવસની વચ્ચે તમારે જેની અગત્ય છે, આજે તમને કોઈ પણ ચિંતા છે, મને નોકરી ક્યાં મળશે, મારા છોકરાને ક્યાં પરણાવી, ઓ મારે પેલું ઘર બાંધવાનું છે એનું શું, મારે પેલો પ્રોજેક્ટ છે એનું શું, મારે જો તો મામેરું કરવાનું છે, તમારી બધી ચિંતાઓ એક વસ્તુ યાદ રાખો, તમારા જન્મ પહેલા પ્રભુએ જોઈ છે. અને એટલે પ્રભુ કહે છે હવે એ બધી ચિંતા મૂક, મારું રાજ્ય શોધ. કે તારે જે બધું જોઈએ છે ને એ રાજ્યમાં છે. હાલેલુયા. કઈ આપણો સોમ નહીં આવે ને, આપણો આદમ આવતો સવારનો. હવે જુઓ, સમજો કે દેવે જ્યારે આદમને બનાવ્યો, સોરી, ત્યારે આદમમાં દેવનું રાજ્ય ચાલતું. કોનું રાજ્ય ચાલતું હતું? હવે સૌથી પહેલા ચાલો તમને વ્યાખ્યા સમજાવી દઉં, બરોબર સમજી લેજો. આપણે હું કોઈ ભાષણ પ્રચાર નથી કરતો, પણ હું થોડું શિક્ષણ આપું છું તમને, અને એટલે હું તમારી સાથે વાત કરતા આપી રહ્યો છું. મેં ઈચ્છું છું તમે મને જવાબ પણ આપજો. હવે પરમેશ્વરનું રાજ્ય એટલે શું એ પહેલા સમજી લો, કે આ સંબંધી પેલું કેવું તમને ક્લિયર હોય, બાઇબલમાં જ્યારે પણ વાંચો તમને ખ્યાલ હોય રાજ્ય એટલે શું. બરોબર છે? પરમેશ્વરનું રાજ્ય એટલે શું સમજો બરોબર. કારણ કે ઈશ્વરે પ્રાર્થનામાં એવું શીખવાડ્યું, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અને તારું રાજ્ય. હવે સમજો, પરમેશ્વરનું રાજ્ય, મને થોડું મીઠ વધારે આપો, થોડું મીઠ આપજો. પરમેશ્વરનું રાજ્ય એટલે એવી જગ્યા, સમજી લો બરોબર, એવી જગ્યા કે એવું જીવન જેમાં પરમેશ્વરની બધી ઈચ્છા પૂરી થતી હોય. ચલો એનો પહેલો ફેઝ સમજી લો. પરમેશ્વરનું રાજ્ય એટલે એવી જગ્યા અથવા તો એવું જીવન જ્યાં પરમેશ્વરની બધી ઈચ્છા પૂરી થતી હોય. બધાને સમજાય છે? હા કે ના? ચલો મારી પાસે બોલો. પરમેશ્વરનું રાજ્ય એટલે, ફરી જોરથી, પરમેશ્વરનું રાજ્ય એટલે એવી જગ્યા જ્યાં પરમેશ્વરની બધી ઈચ્છા પૂરી થતી હોય. આટલું ક્લિયર છે? યાદ રહેશે આટલું? હા કે ના? ચલો ફરી બોલો. પરમેશ્વરનું રાજ્ય એટલે એવી જગ્યા જ્યાં પરમેશ્વરની બધી ઈચ્છા પૂરી થતી હોય. યા, થેન્ક યુ વેરી મચ. બરોબર છે. કોઈ મળેલો છે? હા કે ના? ચલો આટલું છે. કોઈને યાદ રહ્યું? What is the kingdom of God? પરમેશ્વરનું રાજ્ય એટલે શું? પરમેશ્વરનું રાજ્ય એટલે એવી જગ્યા કે જ્યાં પરમેશ્વરની બધી ઈચ્છા પૂરી થાય. હાલેલુયા. આ એનો પહેલો તબક્કો છે, સમજો. એનું શિક્ષણ બધું બહુ મોટું હોઈ શકે, પણ આજે સમજાવવા માટે હું આટલું લઉં છું કે પરમેશ્વરનું રાજ્ય એવી જગ્યા જ્યાં પરમેશ્વરની બધી ઈચ્છા પૂરી થાય. હવે સમજો કે અત્યારે તો મને બહુ ખબર નથી, મેં વર્ષો પહેલા ફિલ્મો જોઈ છે, અને ફિલ્મોની અંદર પેલો ગુંડો આવે માર્કેટમાં અને અપૂર્વ રાજ ચલતા હે, પછી બધી દુકાનોમાંથી બધા પૈસા લે. અપૂર્વ રાજ ચલતા હે, ઊંચી ચૂતો દુકાનો ખુલ્લી, ઊંચી ચૂતો દુકાનો બંધ, અને પછી ગુંડો કે અપૂર્વ રાજ ચલતા હે. સમજો, એ એવી જગ્યાએ એવું કહે છે જ્યાં બધું એની ઈચ્છા પ્રમાણે થતું હોય ને, ત્યાં જઈને એમ કે અપૂર્વ રાજ ચલતા હે. ઈસુનું રાજ્ય, દેવનું રાજ્ય એટલે એવી જગ્યા જ્યાં દેવની બધી ઈચ્છા પૂરી થતી હોય. એવું ગુંડા રાજમાં તો છે ને બીકના મારે આધીન થાય છે, પણ ઈસુના રાજ્યમાં જ્યાં માણસો સ્વતંત્રતાથી દેવને આધીન થાય છે. હાલેલુયા. એને દેવનું રાજ્ય કહેવાય. ચલો પહેલી વસ્તુ સમજી લો. દેવનું રાજ્ય એટલે એવી જગ્યા કે જ્યાં જ્યાં પરમેશ્વરની બધી ઈચ્છા પૂરી થતી હોય. હવે ચલો મુખ્ય મુદ્દા પર આવી જઈએ છીએ આપણે. જો પહેલો આદમ નિષ્ફળ ગયો એટલે દેવે હવે એમ કહ્યું કે આદમ અથવા તો માણસ
કે ભાઈ તું પહેલી વાર નિષ્ફળ ગયેલો, અત્યારે તું તારી રીતે પ્રયત્ન કરવા જઈશ તો ફરી પડીશ જ અને નિષ્ફળ જ જઈશ. અને એટલા માટે હવે તારા જીવન ઉપર મારું રાજ ચાલે તો તું સફળ થઈશ. સમજાય છે? બરોબર, ક્લિયર? સમજી લો. પહેલો આદમ નિષ્ફળ ગયો, હા કે ના? ઈસુએ આવીને એની સફળતા માટેની યોજના કરી. હવે ઈસુએ આવી સફળતાની યોજના કરી અને હવે ઈસુ એમ કહે છે કે ચાલો હવે શું કરવાનું છે? ઓ પૃથ્વી પરના માણસો, અહીંયા પૃથ્વી બનાવી હતી, સવારે જેવો હાજર છે તેઓની યાદ હશે. આ પૃથ્વી પર હું ઈચ્છું છું આકાશનો અધિકાર ચાલવો જોઈએ. અહીંયા કોનો અધિકાર ચાલવો જોઈએ? અને એટલે માર્કના પહેલા અધ્યાય 15 ની કલમમાં શું લખ્યું છે? ઈસુએ આવીને પહેલો પ્રચાર શું કર્યો? માર્ક 20 પહેલો અધ્યાય 15 ની કલમ. સમય પૂરો થયો છે કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. ઓકે, દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પાસે આવ્યું છે. એકચ્યુઅલી ઈસુ કહી રહ્યા, હવે આ પૃથ્વી પર ફરીથી આકાશમાંથી જે માણસને અધિકાર મળ્યો છે એ અધિકારથી રાજ ચાલશે. હાલેલુયા. હવે આને થોડુંક સમજાવવા પ્રયત્ન કરું. આ વિષય બહુ મોટો છે, હું એને બહુ કોમ્પ્લેક્સ કરીને નાનો બનાવી શીખવવા પ્રયત્ન કરી રહ્યો છું. સમજો, દેવ એમ કહી રહ્યા, હવે માણસ મેં તને ફરી અધિકાર આપ્યો છે, પરાક્રમ આપ્યું છે, પણ હું ઈચ્છું છું તારા જીવન પર છે ને મારું રાજ ચાલવા દે છે, તો તું એ અધિકારને વહન કરી શકીશ. આમેન. તમારા જીવન પર કોનું રાજ ચાલે છે ને એ તમારા જીવનનું પરિણામ નક્કી કરે છે. ઘણી વખત જુવાનોના જીવન ઉપર મિત્રોનું રાજ ચાલતું હોય છે. એટલે બધા મિત્રો કહે છે કે તમાકુ ખાય છે, સિગરેટ પીવે છે, એટલે પછી મારે પીવી પડે. એના પર કોનું રાજ ચાલે છે? મિત્રો. તમારા પર કોનું રાજ ચાલે છે ને એ તમારા ભવિષ્યના પરિણામોને પ્રગટ કરશે. આ દીકરી અહીંયા આગળ બેટા ઊભી થશો. જો આ કેટલું સરસ નહીં ધોઈને તૈયાર છે, વાળ ઓળેલા છે, તેલ નાખેલું છે, સ્વેટર પહેરેલું છે, ઓ મોજા બી પહેરેલા છે. આમનું પર જા બેટા. આ દીકરી આટલી સુંદર છે એનું કારણ એ છે એના પર મમ્મી પપ્પાનો અધિકાર ચાલે છે. હાલેલુયા. તમને સમજાય છે? એના વાળ ઓળેલા છે, એને તો ઓળવાનું નાઈ ગમતું હોય, પણ એના ઓળેલા વાળ, એનો સુંદર દેખાવ, બીકોઝ ઓફ એના પર અધિકાર કોનો ચાલે છે? એના મમ્મી પપ્પાનો. હવે સમજો, એને પોતાને ખબર નથી કે એના માટે સારું શું છે. એને પોતાને ખબર નથી કે એના માટે સારું શું છે. મારો દીકરો તો એમ જ કહેતો કે ડેડી આ મસ્ત કોરોના આવેલો કઈ જતો રહે, આ પાછી સ્કૂલો ચાલુ થઈ ગઈ, આખી જિંદગી આવી ચાલવી જોઈતી. બહુ ભાઈ દર્શન કરો દસ બોલે ના ના ડેડી લોકડાઉન ચાલવા દો, આપણે ઘરમાં તો રાખો ના ભાઈ દસ બોલે બધા સ્કૂલમાં. એને તો નહોતું જવું, પણ એના પર રાજ કોનું ચાલે છે? પપ્પાનું, મમ્મી. એના માટે સારું શું છે દીકરાને ખબર નથી, પણ પપ્પાને ખબર છે એના માટે સારું શું છે. હાલેલુયા. બાળક આટલું સુંદર સ્વેટર પહેરાયેલું, સારા કપડા પહેરાયેલું, મોજાએ પહેરાયેલું, શિયાળાના ગાલે નહીં ફાટે, મમ્મી પપ્પા બહુ કાળજી રાખશે અને એટલે આ એકદમ તંદુરસ્ત બાળક રહેશે. કેમ? એના પર અધિકાર કોનો ચાલે છે? મમ્મી પપ્પા. એને તો ભણવું નહીં હોય, પણ અધિકાર મમ્મી પપ્પાનો ચાલે છે ને એ એને એન્જિનિયર કે ડોક્ટર બનાવી મૂકી દેશે. હાલેલુયા. આ બાળક એને જો એકલું મૂકી દેવામાં આવે ને, એને ખબર નથી કે ભાઈ હું ક્યાં જઈને સુઈ જઈશ. એને માનો રેલવે સ્ટેશન પર કોઈ અવાવરી જગ્યાએ એકલું મૂકી દેવામાં આવે ને, એને ખબર નથી કે કઈ જગ્યા સુરક્ષિત કહેવાય. એને ખબર નથી મારી ચામડીની કેર કેમની લેવાની, એને ખબર નથી મારા વાળની કાળજી કેમની લેવાની, એને ખબર નથી મારું ભવિષ્ય કેમનું થશે. એને કાંઈ આવડતું નથી, પણ એના પર જો અધિકાર મમ્મી પપ્પાનો છે ને તો એના મમ્મી પપ્પા એને શ્રેષ્ઠ જગ્યાએ લઈ જઈ મૂકશે. હાલેલુયા. અને એટલે ઈસુએ એમ કીધું, ઓ માણસ, તારા પર મારું રાજ ચાલવા દે તો હું તને સફળતાઓમાં લઈ જઈશ, હું તને આશીર્વાદોમાં લઈ જઈશ. આને ચિંતા
કરવી પડે, અરે બાપરે હવે મારું આ વર્ષ પૂરું થશે, મારી ફી કોણ ભરશે? એને ચિંતા ના કરવી પડે. ચિંતા એના પપ્પા મમ્મી કરશે કે એને એજ્યુકેશન યરમાં આગળ જવાનું છે ને, એની ફી ભરવાની છે. એને તો ખબર નથી પપ્પાનો પગાર કેટલો આવે છે. તો પપ્પા ચિંતા કરીને અગાઉથી બધી વ્યવસ્થા કરશે અને સમય આવે એની ફી ભરી દેશે. હાલેલુયા. કેમ ફી ભરી દેશે? કારણ કે એ એમના અધિકાર નીચે છે. હાલેલુયા. તમે ઈચ્છીએ છે ખરા, પ્રભુ ભરપૂર જીવન આવો. આપણે કલમે કહીએ છે યહોવા મારો પાળક છે, પણ તોય ખોટો પડે છે. સમજો, દેવે તો મારા તમારા જન્મ પહેલા બધું રાખી મૂક્યું છે અને હવે ઈશ્વર કહે છે તમે મારા રાજ્યને શોધો, એટલે એ બધા વાના તમને આપવામાં આવશે. સમજો બતાવો. એને જો આપણે સફાઈ જઈએ એમ કહીએ છીએ, પ્રભુ આજથી મારા જીવનમાં તમારું રાજ ચાલશે, તમે કહેશો એ જ થશે, તો હું તમને કહું એ પ્રભુ તમને સફળ કરી મૂકી દેશે. એ પ્રભુ તમને આબાદ કરી મૂકી દેશે. એ પ્રભુ તમને આશીર્વાદિત કરીને મૂકી દેશે. અને પ્રભુ આ પૃથ્વી પર તમારે મારે જે ઈરાદો પૂરો કરવાનો છે ને, એ ઈરાદો પૂરો કરાવશે. આમેન. રાજ કોનું ચાલવું જોઈએ? જ્યારે આદમે બલુગુંડુ જાણવાના વૃક્ષનું ફળ નહોતું ખાધું ત્યાં સુધી રાજ દેવનું ચાલતું હતું. આદમને હવાય ફળ નહોતું ખાધું ત્યાં સુધી ઇનડાયરેક્ટલી શું કહેતા હતા? અમે તો છે ને પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવીએ છીએ. પછી એ દિવસે ખાધું ને, એ દિવસે ઇનડાયરેક્ટલી એમ કીધું, પ્રભુ હવે તમારી નહીં, અમે અમારી ઈચ્છા પ્રમાણે જીવીશું. સમજાય છે? અને એ દિવસથી રાજ્ય જતું રહ્યું. જો જ્યારે આદમને બનાવ્યો પ્રભુએ, ત્યારે આદમ નામના દેવનું રાજ્ય હતું. ચલો સમજાવવા માટે તમને કહું, આ મારો ફોન છે, બરોબર? આ મારો ફોન છે. માનો કે આ દેવનું રાજ્ય છે. આ શું છે? હવે આ દેવનું રાજ્ય છે. હવે હું માણસ, મારી પાસે દેવનું રાજ્ય છે. અને પછી મને કંટાળો આવે છે, હું દુઃખી થઈ જાઉં છું, મારે આનંદની જરૂર છે, એટલે હું દેવનું રાજ્ય જોઉં છું. આમાં મને સરસ આરાધનાના વિડીયો દેખાય છે, આમાં મને ઉત્તેજન આપતા ગીતો આવે છે, અને આમાં હું સાંભળું છું અને હું તાજો થઈ જાઉં છું, હું બળવાન થઈ જાઉં છું. મારો આનંદ દેવના રાજ્યમાંથી આવ્યો. હાલેલુયા. અને હું તો 2-3-4-5-15 દિવસ મુસાફરીમાં છું, મિશનરી મુસાફરીમાં, અને મને ઘર યાદ આવે છે. એટલે મારું ફેમિલી રિલેશનશિપ ક્યાંથી હું કાઢું છું? દેવનું રાજ્ય. મારો કુટુંબનો પ્રેમ બનેલો રહે છે. વિડીયો કોલ કરું છું, હલો તે ખાધું, કેટલું ખાધું, 2 રોટી ખાધી, ઓછા છે, સારું છે, મજામાં છો? દેવનું રાજ્ય. સમજાય છે? આ તો ફોન છે, સમજાવવા માટે કહું છું. જ્યારે દેવે આદમને બનાવ્યો ને, ત્યારે આદમ નામના દેવનું રાજ્ય હતું. એણે આનંદ પ્રમોદ શોધવા બહાર નહોતું જવાનું. આનંદ પ્રમોદ એનામાંથી જ નીકળતો હતો. હાલેલુયા. ખ્રિસ્તી માણસે આનંદ શોધવા ફિલ્મ જોવા ના જવું પડે. એનો આનંદ તો એના પોતાનામાંથી નીકળે. આમેન. આદમે એની સફળતા બહાર શોધવા નહોતું જવાનું, એનામાં જ હતી. પણ તમને કહું, જ્યારે એણે શૈતાનનું માન્યું ને, પછી જે પેલી હવાને જોઈને એમ કહેતો, ઓ મારા હાડકામાંનું હાડકું, મારા માંસમાંનું માંસ, એ હવા કે પ્રભુ આવી અમને ખવડાયું કે હું તો નતો ખાતો. બોલો કે ક્યાંથી ફેમિલી પ્રોબ્લેમ આવ્યા? રાજ્ય જતું રહ્યું ને ત્યારે ફેમિલી પ્રોબ્લેમ આવ્યા. રાજ્ય હતું ને ત્યારે તો કવિ બની ગયેલો આદમ. સમજો, આપણા બધા આશીર્વાદો દેવનું મારા પર રાજ ચાલે ને એમાં છે. આમેન. એક વાત હવે નક્કી કરી નાખો, મારા જીવનમાં પ્રભુની જ ઈચ્છા પૂરી થશે અને બીજા કોઈ નહીં. આમેન. મારો એક મિત્ર છે, બહામા નામના દેશમાં રહે છે, અને એક આ દેશની સ્ટોરી છે, હું તમને કહું છું. બહામા નામનો એક દેશ છે, ત્યાં બ્લેક લોકો રહે છે. બહુ વર્ષો પહેલા એ દેશ ભયંકર ગરીબીમાં હતો, બહુ જ પછાત દેશ હતો.
એ લોકોને કોઈ સુવિધાઓ નહીં, ના રોડ માર્ગ વ્યવસ્થા કોઈ નહીં, ટ્રાન્સપોર્ટેશન કોઈ નહીં, ત્યાં આગળ કોઈ હોસ્પિટલો નહીં, ત્યાં આગળ કોઈ પેલા સ્કૂલો નહીં, કોઈ સુવિધા નહીં, સાવ એકદમ ખરાબ દેશ તરીકે ઓળખાય. હવે એવામાં અંગ્રેજો ત્યાં ગયા, ઘણા વર્ષો પહેલાની વાત છે. અંગ્રેજો તો એ લોકોને ગુલામ બનાવવા ગયા અને એમને ગુલામ બનાવી દીધો. અંગ્રેજોએ એ બહામા દેશને ગુલામ બનાવી દીધો. હવે ગુલામ તો બનાવ્યો, પણ અંગ્રેજો ત્યાં ગયા એટલે એમણે જોયું, અરે યાર આપણી ગાડીઓ ચાલે એવા રોડે નથી અહીંયા, તો લો ચાલો નવા રોડ બનાવી દો. અંગ્રેજોએ શું કર્યું? નવા રોડ બનાવી દીધા. નવા રોડ બનાવ્યા એટલે એના લીધે શું થયું? ટ્રાન્સપોર્ટેશન વધ્યું, તો બિઝનેસને વેગ મળવામાં આવ્યો. પહેલા તો ભાઈ કચ્છ ભુજનો માલ આ બાજુ છે એટલે માંડવી સુરત સુધી પહોંચતો નહોતો, કે ભાઈ લાઈક વલસાડ સુધી નહોતો પહોંચતો, એટલે રસ્તા સરસ બની ગયા, વાહન વ્યવહાર ઝડપી થઈ ગયો, બિઝનેસ વધવા લાગ્યો. પછી આ ગોરાઓએ જોયું, ઇંગ્લેન્ડના અંગ્રેજોએ, કે અહીંયા બધા બાળકો તો કેટલા કુપોષણ મળે છે, કેટલી બધી ગર્ભવતી મહિલાઓ મરી જાય છે. એટલે એમણે શું કર્યું? ઇંગ્લેન્ડ ફોન કરી દીધો, અરે ભાઈ વાણ ભરી મોકલો બધું. એટલે વાણ ભરી દૂધનો પાવડર આવ્યો, ન્યુટ્રિશન પાવડર આવ્યો, પેલી વેક્સિન આવી, દવા ગોળીઓ આવી, અને નાના નાના દવાખાના શરૂ કરવા માંડ્યા અને મોટી હોસ્પિટલો બાંધી. એમણે જોયું આ તો જંગલના લોકો બહુ ઝડપથી મરી જાય, 35-40 વર્ષનો માણસ તો વૃદ્ધ જેવો લાગે છે, મરી જાય છે, મૃત્યુ દર પુષ્કળ છે, બાળકો બહુ મરી જાય છે. એમણે હોસ્પિટલો ખોલી દીધી. અને હોસ્પિટલો ખોલી બધા તંદુરસ્ત રહેવા લાગ્યા. એમને પેલું પૌષ્ટિક ખોરાક એ અંગ્રેજો તરફથી મળવા માંડ્યો, બધા હેલ્ધી થવા લાગ્યા, બાળકો જીવવા લાગ્યા, મૃત્યુ દર ઓછો થઈ ગયો. પછી અંગ્રેજોએ જોયું કે આ લોકો તો સ્કૂલો જેવું તો કશું છે જ નહીં, તો બાળકો તો રખડી થાય છે. એટલે એમણે સ્કૂલો બાંધી દીધી. બાળકો ભણવા જવા લાગ્યા અને પછી એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ અમુક કેન્દ્ર વિદ્યાર્થીઓને તેમણે યુરોપિયન કન્ટ્રીમાં ભણવા મોકલ્યા. એટલે બધા પરદેશમાં ભણવા જતા થયા, અને ત્યાં ભણવા જતા થયા એટલે ત્યાંથી એ લોકો એન્જિનિયર બની પાછા આવ્યા, ડોક્ટર્સ બની પાછા આવ્યા, સારા વકીલો બની પાછા આવ્યા, અને એમણે આવીને એમના દેશમાં બહુ જબરજસ્ત એ બધી સેવાઓ ચાલુ કરી. અને થોડાક જ વર્ષોમાં આ ઇંગ્લેન્ડના અંગ્રેજોએ એ બહામા દેશ કે જે સાવ કચરાયેલો હતો, સાવ દબાયેલો હતો, સાવ ગરીબીમાં જીવતો હતો, એવા દેશને એકદમ ઊંચાઈ પર લઈ મૂકી દીધો. એમનું ઇકોનોમી બહુ ઊંચી આવવા માંડી, આર્થિક વૃદ્ધિ થવા માંડી, લોકોને કામ મળવા માંડ્યું, એવા ઉદ્યોગો ચાલુ કર્યા. ઉદ્યોગો ચાલુ કરવાની એમણે મશીનરી એમના દેશથી આયાત કરી આપી કે ભાઈ આ પ્રિન્ટિંગ બિઝનેસ ચાલુ કરો, ચલો ફલાણાનું મેન્યુફેક્ચરિંગ અહીંયા ચાલુ કરો, અને બધા બહુ કારખાના રખાઈ ગયા. અને બહામા દેશ જે સાવ કચડાયેલો અને ભયંકર ગરીબનો દેશ હતો, એ દેશ જબરજસ્ત ઊંચે આવવા માંડ્યો. ઇંગ્લેન્ડ વાળાને તો કે હવે કોઈને બહાર કચરો નાખવાનો નહીં, અને એ દેશ ચોખ્ખો થવા માંડ્યો. અને જો તમને કદાચ ખ્યાલ હોય તો આજે બહુ બધા વિશ્વના જે પર્યટકો છે એમના માટે બહામા દેશ એ પર્યટન માટેનું શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. પણ શું થયું? બધા મજામાં હતા, બધા તંદુરસ્ત હતા, બધા ભણતા હતા, બધા હોશિયાર હતા, ઇકોનોમી સારી હતી. એવા સમયે આજે આખા વિશ્વના દેશોની જે કમિટી હોય એમાં નક્કી કરવામાં આવ્યું કોઈ દેશને ગુલામ ના રાખી શકે. વર્ષો પહેલાની વાત છે. એટલે બહામા વાળાને કહ્યું, એટલે ઇંગ્લેન્ડ વાળાએ કહ્યું ઓકે બહામાને ગુલામ બનાવ્યો છે, અમે તો છોડી દેવા તૈયાર છે. એટલે બહામામાં એવા નેતાઓ ઉભા થઈ ગયા, હા અમને ગુલામો આઝાદી આપો, આઝાદી આપો. એટલે અંગ્રેજો કે સારું લો ભાઈ, આ દેશ તમને સોંપ્યો, આ વહીવટ તમને સોંપ્યો, અમે તો જઈએ ઘેર. ઇંગ્લેન્ડ વાળા બધા જતા રહ્યા. હવે બહામાના આગેવાનો ઉભા થઈ ગયા, અમે દેશ ચલાવીએ. અને સાચું કહું ત્યાંનો ઇતિહાસ આવું કહે છે, એમને દેશ ચલાવતા ના આવડ્યું, એમને જે બાંધેલી હોસ્પિટલો ચલાવતા ના આવડી, ડોક્ટર્સના પગાર ના કરી શક્યા, શિક્ષકોના પગાર ના કરી શક્યા, સ્કૂલો બંધ થવા લાગી, હોસ્પિટલો બંધ થવા લાગી, રસ્તા ખરાબ થયા, એનું મેન્ટેનન્સ કરવામાં ના આવ્યું. અને આખરે બહામાની જે ઇકોનોમી છે એ બધું ડાઉન થવા લાગ્યું.
અને આખરે કોઈ ઉંમરવાળા માણસોએ કહ્યું ભાઈ આ દેશ ચલાવતા તમને ના આવડે એટલે ગોરાઓ આપણે એમને બોલાવી લાવો પાછા એ લોકો સારું ચલાવી જાણશે. અને હું તમને કહેવા માંગુ છું માણસને પોતાના જીવન પર પોતાના જીવન દ્વારા દેવનો ઈરાદો પૂરો કરતા ના આવડ્યું માટે દેવ હવે એમ કહે છે કે તારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારા આકાશના ઈચ્છા પ્રમાણે કરો. જો મારા તમારા જીવન પર આપણે ખાલી એટલું કહી પ્રભુ હવેથી મારી નહીં તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ મારું જીવન એવી જગ્યા બનશે જેના માટે દેવ એમ કે આ જીવનમાં મારું રાજ ચાલે છે. હાલેલુયા. આ જીવનમાં મારું રાજ ચાલે છે. હું આને કહું ને પછી આખી દુનિયા કે તો એ ના માને. આપણું જીવન આવું થઈ જવું જોઈએ. આમેન. હાલેલુયા. તમે તૈયાર છો ગમે તેવી પરિસ્થિતિ હોય પણ દેવની ઈચ્છા પૂરી કરી શકે માટે તૈયાર છો. હાલેલુયા. બધું અઘરું બી આવી શકે છે હા તો બી તૈયાર છો. હા કે ના? મારા ચર્ચમાં એક ભાઈ હતો અરે સાહેબ બસ પ્રભુને કહી દીધું છે પ્રભુ તમે જે કહો ફાઇનલ. પાછા એવું કહી દીધું છે તો મેં કહું પ્રભુ તને એમ કે સવાર 4 વાગે મારે તારું કામ છે તો તારું તો કામ જ નહીં એટલે તું તો 8 વાગે ઉઠનારો માણસ છું. આપણી 5 વાગેની પ્રેયર મીટિંગ હોય તો તારથી તો અવાતું નહીં બરોબર એટલે પ્રભુ 4 વાગે કામ પડતો તો તું નહીં કામ નો ને એક વાર વગરું છે. સમજો ગમે તેવી અઘરી બાબત હશે ગમે તેવી પરિસ્થિતિ હશે તમારા જીવન માટે એક વસ્તુ યાદ રાખો તમને જેની આવશ્યકતા છે એ બધા આશીર્વાદો દેવના રાજ્યમાં છે. આ રાજ્યની કિંમત કેટલી છે એ હું તમને સમજાવવા માંગુ છું. આ રાજ્ય કેટલું મૂલ્યવાન છે એની એક બે વાત કરવા માંગુ છું. ઘણા મત્તીની સુવાર્તા એનો 13મો અધ્યાય અને એની 44-45 કલમ વાંચો. વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે જે એક માણસને જડ્યું પછી તેણે તે છાનું રાખ્યું ને તેના હર્ષના લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય સારા મોતી શોધનારા કોઈ એક વેપારીના જેવું છે. હા પછી તેને એક અતિ મૂલ્યવાન મોતી મળી આવ્યું. ત્યાર પછી તેણે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. હા ચલો પેલું ફરી વાંચો. એક મોતીના આકાશનું રાજ્ય એક મોતી શોધનાર વેપારીના જેવું છે. ફરી વાંચો. વળી આકાશનું રાજ્ય સારા મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. તેને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી. ત્યાર પછી જઈને તેને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતો રહ્યો. હવે સમજો ઈસુ આ વાત સમજાવતા છે આકાશનું રાજ્ય કોના જેવું છે? એક મોતી શોધનાર માણસના જેવું છે કે છે. એ દરિયા કિનારે ફરતો હતો અને એક માછીમાર જોડે એક મોતી જોઈ લીધું અને આ તો મોતીનો વેપારી હતો. એને ખબર પડી ગઈ આ મોતીની વેલ્યુ બહુ મોટી છે. જો એ મારા હાથમાં આવે જો હું એને પોલિશ કરું જો હું એને બરોબર આકાર આપું તો આ મોતી બહુ મૂલ્યવાન છે. અને તેણે પેલા માછીમારને કહ્યું આ મને આપી દે તું અને કેટલા રૂપિયા લઈશ તો કેલો ચલો 5 લાખ રૂપિયા લઈશ. અને લખ્યું છે એ માણસ ઘેર ગયો. ઘેર જઈને એનું ઘર વેચી દીધું. એની પત્નીને રાજીના વેચી દીધા. બાપ દાદાની જમીન વેચી દીધી. એનું સ્કૂટર વેચી દીધું. એનું સર્વસ્વ વેચી દીધું અને જઈને પેલું મોતી લીધું. હાલેલુયા. આનો મતલબ શું? આનો મતલબ ઈસુ એમ કહેવા માંગે છે the kingdom of God દેવનું રાજ્ય is more precious. એ તમારા સર્વસ્વ કરતા વધારે મૂલ્યવાન છે. યાદ રાખો આમાં ઈસુએ દાખલો આપ્યો. શું દાખલો આપ્યો? કે દેવનું રાજ્ય કેવું છે તો કે એક મોતી મળ્યું ને એ મેળવવા માટે એ માણસે પોતાનું સર્વસ્વ વેચી પોતાનું ઘર વેચી દીધું પોતાની જમીન વેચી દીધી પોતાના વાહનો વેચી દીધા દાગીના વેચી દીધા બધું વેચી દીધું. પણ એને શું લીધું? મોતી એટલે દેવનું રાજ્ય. તમારા જીવનમાં દેવની ઈચ્છા પૂરી થાય ને
એ તમારા સર્વસ્વ કરતા વધારે મૂલ્યવાન છે. હાલેલુયા. એની કમ્પેરિઝન કસાની સાથે ના થાય. હાલેલુયા. એની સરખામણી કસાની સાથે ના થાય. કોઈને પણ સાહેબ આખું ઘર તો ઘોડું વેચાતું હોય, ઓ ભાઈ પ્રભુની ઈચ્છા પૂરી કર, એનું મૂલ્ય તારા ઘરના મૂલ્ય કરતા હજારો ગણું વધારે થશે. ઈસુએ આ શીખવ્યું કે જો તમને દેવનું રાજ્ય એટલે એવી જગ્યા જ્યાં દેવની ઈચ્છા, બધી ઈચ્છા પૂરી થાય છે. હાલેલુયા. તમને ખબર પડી મારા માટે દેવની આ ઈચ્છા છે, તો ગમે તે કિંમત ચૂકવવાની થાય, તમારું સર્વસ્વ જતું રહે એમ લાગે તોય દેવની ઈચ્છા પૂરી કરજો. કેમ કે તમારે જેની અગત્ય છે એ બધું દેવના રાજ્યમાં છે. હાલેલુયા. આ બંને એક્ઝામ્પલ છે, આપણે એક જ જોયું છે, બીજું એના જેવું સિમિલર જ છે, પણ દેવનું રાજ્ય તમારા સર્વસ્વ કરતા વધારે મૂલ્યવાન છે. હાલેલુયા. બીજી થોડી વાતો કરી લો, મારી પાસે હજુ 15 મિનિટ છે, 15-17 મિનિટ છે. ચાલો, બાઇબલમાં હું જ્યારે પ્રબોધકોના પુસ્તકો અભ્યાસ કરું છું, મને બહુ આશ્ચર્ય લાગે છે. આપણી પાસે સમય નથી બધા પ્રબોધકોનો અભ્યાસ કરીએ, પણ યશાયા પ્રબોધક 20મા અધ્યાયમાં પ્રભુએ નામ કહ્યું યશાયા, અને યશાયા કે હા બોલો પ્રભુ, હું એવું ઈચ્છું છું કે કપડા કાઢી નાખ, ચંપલ કાઢી નાખ, ઉઘાડા શરીરે ને ઉઘાડા પગે ફર. પ્રભુ આવું કે તો થોડું ચાલતું હોય. પ્રભુ બીજું કશું કહો. વાંચો, ઝડપથી વાંચો. ચલો, યશાયા 20મા અધ્યાયમાં હશે. તેમ આશૂરનો રાજા મિસ્રના બંદીવાનોને તથા કુશના પ્રવાસીઓને, જુવાન તથા વડીલોને ઉઘાડે શરીરે તથા પગે નગ્ન અવસ્થામાં મિસ્રને લાજ લાગે એવી રીતે લઈ જશે. હા, પહેલી બીજી કલમથી વાંચો. તે વેળાએ યહોવાએ આમોસના દીકરા યશાયાની હસ્તક આ પ્રમાણે બોલ્યો, જા, તારી કમર પર કે ટાટ ઉતાર ને તારા પગમાંથી જોડા કાઢ, ને તેમ કરીને તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો. હવે જો યશાયાને પ્રભુએ કહ્યું 3.5 વર્ષ સુધી કપડા પહેર્યા વગર ફર. અને મને આશ્ચર્ય એમ થાય છે, યશાયા ફર્યો. યશાયા ફર્યો. આપણને કહે યશાયા શરમ ના આવી તને. યશાયા કે બધું શરમના પોટલું વાળી ફેંક્યું. ભાઈ પ્રભુની ઈચ્છા છે કે ઉઘાડા શરીરે ઉઘાડા પગે ફર. અને લોકો પૂછવા આવે, યશાયા ગાંડો થઈ ગયો છું, આવું ના કરાય. અત્યારે પ્રબોધવાણી કરે, તમારા પાપને લીધે તમને આવી રીતે લાજ લાગે એવી હાલતમાં આશૂરમાં ગુલામીમાં લઈ જવા પડશે. એક પ્રબોધવાણી કરાતા પ્રભુએ એના પ્રબોધકને આવું કરવાનું કહ્યું. અને પ્રેઝ ધ લોર્ડ, આ માણસોના નામ બાઇબલમાં એટલા માટે લખાયા, એમને કહ્યું ને, એમને એ ચિંતા ના કરી કે આ તો મારી વાઈફ પ્રભુ જતી રહેશે રીસે. પ્રેઝ ધ લોર્ડ. યશાયાની વાઈફ પ્રબોધિકા હતી. એને ચિંતા ના રહે, પ્રભુ આવી હાલતમાં બધા પથરા મારશે, અને કોણ એવો માણસને પોતાના ઘર આગળ ઉભો રહેવા દે? કોઈ ના ઉભો રહેવા દે. પણ યશાયાને એક વસ્તુ ખબર હતી, મારા જીવનમાં કોની ઈચ્છા પૂરી થવી જોઈએ. હું તમને કહું છું, પ્રભુ તમને એવું કરવા નહીં કહે, અને કે ખરાબ હું ગેરંટી ના, પ્રભુની ઈચ્છા તમારા જીવન માટે જ છે. પણ યશાયાનો દાખલો ચોક્કસ આપું છું. યશાયા પ્રભુએ કહ્યું ને, યશાયા કે પ્રભુ હું પાર પાડી દઈશ, મારી લાગણીઓ ફેંકી દઈશ, નું ચોગાડી, મારી ઈચ્છાઓ ફેંકી દઈશ. અને યશાયાએ દેવની ઈચ્છા પ્રમાણે કર્યું. હાલેલુયા. યર્મિયાનું આપણે સમય નથી બધું કાઢી, યર્મિયા 16મા અધ્યાયમાં આવશે. યર્મિયા બાળક હતો ત્યારે પ્રભુ એને પસંદ કરે. પહેલા અધ્યાયમાં 16મા અધ્યાયમાં યર્મિયા જુવાન થયો, અને પ્રભુ કહે યર્મિયા તો બોલો પ્રભુ, તારે છે ને લગ્ન નહીં કરવાનું. શું નહીં કરવાનું? શું નહીં કરવાનું? જો કે જાણકારી માટે કહું, એના લીધે એને યર્મિયાનો વિલાપ નથી લખ્યો, એ લખવાનું કારણ જુદું છે. પણ યર્મિયાને કહ્યું તારે શું કરવાનું? લગ્ન નહીં કરવાનું. હવે યર્મિયા કે પ્રભુ બાળક હતો ત્યારે પસંદ કર્યો, જુવાન થયો, હવે એમાં તું લગ્ન કર્યું, મારા બાપા તો ઘરના રાજ્ય બેઠા છે,
અને એ જમાનામાં તો પેઢી ચલાવવી બહુ ઇમ્પોર્ટન્ટ હતી. છોકરા થવા જોઈએ, ના થાય તો બીજી પત્ની, ત્રીજી પત્ની, પણ છોકરા થવા જોઈએ, પેઢી ચલાવવાની. અને યર્મિયા ઘેર ટેકો ફોડી દો, ભાઈ લગ્ન નહીં કરવાનું. તો બધાએ પૂછે લગ્ન કેમ નહીં કરવું તારે? પણ પ્રભુએ ના પાડી. એટલે પ્રભુએ કેમ ના પાડી? અને યર્મિયા પ્રભુ જ માની ગયો. હવે પછી જન્મના છોકરાનું કોઈ ભવિષ્ય નથી, કારણ કે બાબેલનો રાજા આવશે અને તમને ગુલામ બનાવીને લઈ જશે. પ્રબોધવાણી કરવા દેવે યર્મિયાને એમ કહ્યું, લગ્ન નહીં કરવા. પ્રેઝ ધ લોર્ડ. યર્મિયાએ લગ્ન ના કર્યું. અને આપણે એમ કહીએ દેવનું રાજ્ય યર્મિયાના આવ્યું. હાલેલુયા. સો યશાય, યર્મિયા, હજકીએલ શું થાય ખબર છે? 25મા અધ્યાયમાં મળશે. ઘરે જઈને વાંચો હજકીએલ 25માં. યસ કરો, પ્રબોધ કર, યસ કરો. શું કરો? કે તમારી આંખોને જે ગમે છે એટલી સપાટે લઈ લેવામાં આવશે. અત્યારે રડશો નહીં. આવી પ્રબોધવાણીને કરી ઘેર ગયો, મારી પત્ની મરી ગઈ. અને પ્રભુ કહે મેં શું કહ્યું છે? રડવાનું નહીં, આમ નહીં રડવું. આંસુ પાડતો નહીં, આ નહીં પાડવું. 12મું 13મું બધું કશું કરતો નહીં, આ નહીં કર્યું. લોકો તો આયા, યર્મિયા તારી વાઈફ મરી ગઈ છે, રડ ને. મન પ્રભુએ ના પાડી છે. અરે શોક કર, મન પ્રભુએ ના પાડી છે. ઉપરથી માથે તેલ નાખીને ચોતરે જઈને બેઠો. બધા કે શું કર્યું? મારી વાઈફ મરી ગઈ. તો રડ ને. ના, પ્રભુએ ના પાડી. કેમ ના પાડી? અને પછી પ્રભુ જ માની છે. તમારી આંખોને યરુશલેમનું મંદિર બહુ ગમે છે ને, બાબેલનો રાજા એ તોડી નાખશે. અને ત્યાં રડવા ના બેસતા, તમારા પાપને લીધે એમ થશે. સમજો, એક પ્રબોધવાણી કરવા પ્રભુએ હજકીએલને કહ્યું તારી પત્ની મરી જશે, તાર રડવા નહીં. અને હજકીએલે દેવની ઈચ્છા પ્રમાણે બધું જ કર્યું. હાલેલુયા. દાનિયેલની સ્ટોરી તમે જાણો છો. સિંહોને દિલમાં નાખી દો, પણ તો દેવની ઈચ્છા પ્રમાણે કર્યું. જાણો છો બધા આગે નામ? ઓકે, હજકીએલ, દાનિયેલ, હોશિયા પ્રભુએ કહ્યું પહેલા જે બીજી કલમમાં લખેલું પહેલ વહેલા યહોવા હોશિયાની સાથે બોલ્યો. અને શું કહ્યું ખબર છે? હોશિયા કે યસ પ્રભુ, હું એવું ઈચ્છું છું કે કોઈક વિચારમાં જીવતી વેશ્યા જેવી સ્ત્રી સાથે જઈને લગ્ન કર. અને ત્રીજી કલમમાં લખ્યું છે અને હોશિયા ગયો અને દિબલાઈમની દીકરી ગોમેરની જોડે લગ્ન કર્યું કે જે આવી સ્ત્રી હતી. અને મેં તો વાંચ્યું, અરે બાપરે, હોશિયા ખતરનાક માણસ છે. દેવે કહ્યું વ્યભિચારીને વેશ્યા જેવી સ્ત્રી સાથે લગ્ન કર, અને હોશિયાર કરી લાયો. વાંચો ને બીજા કલમમાંથી શરૂ થાય, એ જ સ્ટોરી ચાલુ થાય. અને લોકો પૂછે, હવે આ સ્ત્રી એવી નહોતી કે એને હાથમાં હાથ નાખી કોઈના રિસેપ્શનમાં જવાય. શું તો કે મારી વાઈફને લાવે. મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે એ વિડીયો તો પથ્થરે મારી નાખવાની. અને તોય દેવે એમ કહ્યું તું સ્ત્રીને લગ્ન કર જે આવી વ્યભિચારી હોય. અને હોશિયાર લાવો, લોકો વાતો કરશે, ભય કરે. હું તને કહું છું ને આવી પત્ની લાવો. અને પત્ની તો લાવો, પછી પ્રભુ કે એના પર પુષ્કળ પ્રેમ કર, એનાથી તારા છોકરા થવા દે. એને 3 છોકરા થયા. લો જવા દો અમે ઇઝરાયલ 3 બાળકો થયા. અને જોઈ આ સ્ત્રી તો પાછી પાપમાં જાય છે, વ્યભિચારમાં જાય છે. અને હોશિયાર અરે પ્રભુ આને તો લગ્ન કર્યું, 3 છોકરા થયા, હજુ વ્યભિચારમાં જીવે છે. પ્રભુ કે તોય પ્રેમ કર. પ્રભુ આવું કેમનો થાય? અને લોકો કે હોશિયાર ગાંડો થઈ ગયો, શું ગાડી લે ને, આ તો વ્યભિચારી સ્ત્રી છે. અત્યારે હોશિયાર પ્રભુ જ માની. શું તમારો ધણી યહોવા નથી? છતાંય તમે બહાલની પાછળ, અશેરોતની પાછળ જઈને આત્મિક વ્યભિચાર કર્યો છે. તો યહોવા એમ કહે છે હું ઇઝરાયલને પ્રેમ કરું છું. એ પ્રબોધવાણી કરવા બે પ્રબોધકોને કેવી કેવી બાબતો કહી છે. પ્રભુ તમને કદાચ એવું અઘરું કરવાનું નહીં કે, પ્રભુ તમને એ ચોક્કસ કહેવા માંગુ છું, એની ઈચ્છા પૂરી કરવી ને એ આપણા સર્વસ્વ કરતા વધારે મૂલ્યવાન છે. બાઇબલમાં એક દાખલો છે, લુકના 5મા અધ્યાયમાં દાખલો ચાલશે. ઈસુ પિતાને મળવા જાય છે, શિષ્યને પસંદ કરવાના હોય છે અને જાય છે. હવે ક્યાં ગઈ? ઈસુ પિતાને કહે છે
ઊંડા પાણીમાં લઈ જા. યાદ છે તમને બધાને? હા કે ના? ઊંડા પાણીમાં લઈ જા. અને ઊંડા પાણી લઈ જઈ કે હવે તારી ચાળો ઊંડા પાણીમાં નાખ. હવે જો મને આ વિચારવાનું ગમે છે, આવું બાઇબલમાં નથી લખ્યું, પણ હું વિચારું છું એ તમને કહું છું, પણ આ સમજવા માટે બહુ જરૂરી છે. પિતર માસ્ટર માછીમાર હતો, ગજબની માછલીઓ પકડતા હોય, આખી રાતમાં થયો, પણ એના હાથમાં કઈ આવ્યું. હવે આ પિતર ભાઈને ઈસુએ ઓર્ડર આપ્યો કે તું તારી જાળ ઊંડા પાણીમાં નાખ. એટલે પિતરે જાળ નાખી. હા જોજો બરોબર, આમ કરીને જાળ નાખી. હવે જાળ પાણીમાં પડી, ધીમે ધીમે નીચે ઉતરતી હતી. હવે હું વિચારું છું, બાઇબલમાં નથી લખ્યું, પણ કદાચ એક દૂત છે ને એ પાણીની અંદર જ્યાં બહુ બધી માછલીઓ ભેગી થયેલી ત્યાં ગયો હશે. અને કે હે ગુડ મોર્નિંગ, અને બધી માછલીઓ વાવ દૂત આવે છે, પ્રેઝ ધ લોર્ડ, હે ગુડ મોર્નિંગ. અને પછી દૂતે કહ્યું હશે ચલો પ્રભુનો મહિમા પ્રગટ કરવો છે. અને બધી માછલીઓ યસ આમેન, યસ યસ કરવો છે. તો કે જો પેલી જાળ આવે છે ને એમાં જઈને ભરાઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. બધી માછલીઓ મોડી જાણે મને મારવા દો છે કે લખ્યું છે જાળ ફાટવા લાગી. માછલીઓ જાણે ધક્કા મુક્કી કરતી રહી. અરે મરવાનું થાય એને ખબર હતી. તરફડી મરી જવાનું. અને પછી અંદર સળિયો નાખે અને પછી ગોળ ગોળ ફેરવે નીચે આગળ ગઈ હોય શેકાવાની. એને ખબર હતી કે અમુક તો ફ્રાય કરીને ખાશે. હા, અને મલયાલી તો બરોબર ફ્રાય કરશે. કડક ખાવા દો. એટલે મને ખવડાય એટલી ખબર છે. એટલે જો પણ તોય માછલીઓને એક વસ્તુ ખબર, અરે મરવાનું હોય તો મરી જઈશું. ઈસુનો મહિમા થાય છે, ઈસુની ઈચ્છા છે કે આજે આ જાળ માછલીઓથી ભરાઈ જાય. બધી માછલીઓ દોડવા. અને પ્રભુએ કહ્યું હશે આ માછલીઓ બધી મારું રાજ ચાલે છે. હાલેલુયા. આ માછલીઓ બધી મારું રાજ ચાલે છે. અલાવ એ મારા તમારા જીવન માટે એમ કહેવા જોઈએ. આપણે કહીએ ના ચાલે, મારા તો પ્રભુનો જ રાજ ચાલે છે. ના, પ્રભુ કહેવા જોઈએ આ જીવનમાં મારું રાજ ચાલે છે. એવો જ બાઇબલમાં બીજો અનુભવ છે, જો તમને યાદ હોય તો. ઇઝરાયલ બધાએ જ્યારે એમ કહ્યું મૂસા અમારે તો મટન ખાવું છે, નોનવેજ ખાવું છે, આસુ માનના રોજ પડપડ કરે છે, તો અમને તો ભાવતું જ નથી. હવે આસુ છે તો કે એનું નામ જ આસુ છે. માનના એટલે આસુ છે. એટલે ભાઈ મૂસા પ્રભુ અમને તો નોનવેજ યાદ આવ્યું છે. પ્રભુ કે ઓલરેડી વર ખવડાવું છું. અને પેલી લાવરી અહીંયા સૌરાષ્ટ્રમાં બધા મળી જશે. આટલી જ આવે, ખબર નહીં કેટલું નીકળે, 50 ગ્રામ એના નીકળે. 20 લાખ ઇઝરાયલીઓ હતા. કેટલા? આશરે 20 લાખ ઇઝરાયલીઓ. અને એમણે એટલું બધું ખાધું કે જે નાકમાંથી નીકળ્યું. ખબર નહીં કેટલી કરોડોની સંખ્યામાં લાવરીઓ લાયા હશે. પણ એમાં સમજો લખ્યું છે શું? લાવરીઓ 2 ફૂટ ઊંચે ઉડવા લાગી અને જે ઇઝરાયલીઓના પગોમાં પડી. કોણે એમને પ્રેરણા આપી કે જે ઇઝરાયલીઓના પગોમાં પડે? એમને ખબર છે ઇઝરાયલીઓ તો કાચી ખાઈ જશે. કેટલા દિવસથી મળ્યું નથી એમને. પણ એ લાવરીઓએ કદાચ દેવનો દૂત એમની જોડે ગયો હશે અને કહ્યું હશે પ્રભુનો મહિમા પ્રગટ કરવો છે. જાઓ જઈને ઇઝરાયલીઓના પગોમાં જઈને પડો. અને લાવરીઓ ત્યાં જઈને પડી. એમને ખબર હતી આમ ડોકી મરી નાખશે, અડધા તો કાચી ખાઈ જશે. તો એમના માટે એક વસ્તુ મહત્વની હતી, અમારા જીવનમાં દેવની ઈચ્છા પૂરી કરો. ભલાઓ મારા તમારા જીવન માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે, માણસે પોતાની ઈચ્છા પ્રમાણે જીવી જોયું છે, એનાથી સફળ નથી થવાય. અને તોય હજુ માણસ પોતે જ ટ્રાય કરે છે, નાના હું તો પણ એક દિવસ તો સફળ થઈશ. મારો એક મિત્ર છે નડિયાદમાં, એનો ભેંસોનો તબેલો છે. પછી એના ભેંસોના તબેલામાં કામ કરનાર માણસો છે. પછી એક દિવસે એનો મારો ફોન આવ્યો, મને કે જસીભાઈ મેં હા તો કે મારો પેલો કારીગર છે ને એ પાછો ઘેર નાસી જવાનું કરે છે, તમે જરીક મળો ને. વિશ્વાસી જ હતો.
સાઉથ ગુજરાતનો હતો, વિશ્વાસી છોકરો હતો. પછી મને મળવા ગયો, મેં કીધું, ભાઈ શું થયું, શું માગવું પડ્યું? ના 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 સાહેબ, મારે હવે રહેવું જ નહીં તબેલામાં, હું જતો રહું છું ઘરે. એટલે મેં કીધું, શું થયું? તો કે આ કે અમારા સાહેબ, હવે એનો સાહેબ એ વિશ્વાસી અને કારીગર એ વિશ્વાસી, બધા તારણ પામેલા. તો કે આપણે શું કર્યું? તો કે બોલો, અમારા બારણે લિસ્ટમાં મૂક્યું છે 4 વાગે ઉઠવાનું, સવા 4 વાગે ગાયો ભેંસોને નવડાવી દેવાની, 4:30 વાગે 4:45 વાગે એમને લીલો ચારો નાખવાનો, પછી આટલા વાગે આ કરવાનું, આટલા વાગે દોડી લેવાનું, આટલા વાગે પાણી મૂકવાનું, બધું લિસ્ટ મૂક્યું છે. તો કે આ ભેંસો કે થોડું ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતી હોય. એટલે કે મારે તો રહેવું જ નહીં, હું તો જતો રહું છું. પછી મેં પૂછ્યું કે ભાઈ ખૂબ વટાડો એટલે તો તને કેટલા વખતનો અનુભવ? અરે સાહેબ, મારા બાપાની 12 ભેંસો હતી કે. ના, 12 ભેંસો હતી. હા, 12 ભેંસો હતી કે. પછી મેં શું થયું? એટલે કે 12 ભેંસો હતી, અમારી તો બહુ જાવત જલાલી હતી. પછી કે મારા બાપા મરી ગયા ને, પછી મેં થોડું કરી કાઢી નાખી કે છે. મેં પૂછ્યું, તારા બાપાની 12 હતી, તારા હાથમાં સાંભળી તો નવરો કરી બેઠો, એટલે હું અહીં તારી બુદ્ધિ ના ચલાવીશ. તારો શેઠ કેસ નહીં કર. તમને સમજાય છે કે ભાઈ તને સોંપેલું, ઈશ્વરે તને તારા બાપાની 12 ભેંસો સોંપેલી, એનો વહીવટ તું નથી કરી શકતો, નિષ્ફળ ગયો છું, તો હજુ ના હું કહું એમ કર, એવું ના થાય. ભાઈ તું હવે કોઈ કેમ કર, કારણ કે તારો શેઠ ભલે એને નથી ભેંસોમાં સમજણ પડતી, પણ એનો હિસાબ હું જોઉં છું, મહિને 50,000 નફો કરે છે. એટલે હવે મારે તારું નહીં સાંભળવું. તારું ડાપણ મૂકી દે. તારા ડાપણને સફળ થવાતું હોય તો તારા બાપાની 12 120 ભેંસો તે કર્યો, જે તું નહીં કરી શક્યો, માટે હવે તારો શેઠ કે છે. હું તમને કહું વાલાઓ, માણસ પહેલો આદમ ઓલરેડી નિષ્ફળ ગયો છે. છેલ્લા આદમે આવીને આપણા માટે ગજબની વ્યવસ્થા કરી કે આપણે સફળ થઈએ, આપણે આશીર્વાદિત થઈએ, અને આ પૃથ્વી પરના જીવનમાં ઈશ્વરનો જે ઈરાદો છે એને પૂરો કરનાર થઈએ. પણ એ પૂરો મારા પોતાના ડાપણથી નહીં થાય. કારણ કે નીતિ વચન 3 લખ્યું, તારી પોતાની જ અક્કલ પર આધાર કરા, તારા સર્વ માર્ગોમાં તેની આમ સ્વીકાર. આમેન. એટલે ઈસુએ પ્રાર્થના કરતા એમ શીખ્યું, હું આકાશમાં નામ આવો, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો. કઈ આવો? જેમ આકાશમાં છે ને એવું જ આ પૃથ્વી પર આવો. હાલેલુયા. તમે આ પ્રાર્થના બોલો છો, હા કે ના? જો તમે આ પ્રાર્થના બોલો છો, તમે એમ કરો, પ્રભુ આકાશમાં ઈચ્છા પૂરી થાય છે એવી આખી પૃથ્વી પર થાવ. એટલે પણ હું નહીં માનું, બીજું બધું કરજો. તમને સમજાય છે? પ્રભુ કહેતા એવું ઈચ્છે છે, જેમ આકાશમાં એમ મારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાય. જેમ આકાશમાં એમ મારા કુટુંબમાં તમારી ઈચ્છા પૂરી થાય. હાલેલુયા. અને એની જવાબદારી મારી તમારી છે. કારણ કે આપણું ગુંડા રાજ જેવું નથી કે બીક ના મારે દશાંશ આપવો પડશે, નહીં આપે પછી તો માંદગી આવે છે, દવાખાના તો આપવા જ પડે છે. એટલે હું તો દશાંશ આપી જ દઉં છું, કે દેવું રાજ્ય નથી. પણ જો તમે દેવને પ્રેમ કરો છો અને તમે ખુશીથી તમારી આવકનો 10મો ભાગ લાવો છો, તો દેવ કહેશે આમાં મારું રાજ છે. હાલેલુયા. સો એની વેલ્યુ કેટલી મેં તમને કહી દીધી. તમારી પાસે જે કાંઈ છે એ બધા કરતા તમારા જીવનમાં દેવની ઈચ્છા પૂરી થાય એ વધારે મૂલ્યવાન છે. અને એટલે ઈસુએ કહ્યું, બીજા કશાયની પાછળ દોડશો નહીં, તમે દેવનું રાજ્ય શોધો, એટલે તમારે જે કાંઈ જોઈએ છે એ બધું જ દેવના રાજ્યમાં છે. હાલેલુયા. આવો આપણે ઉભા થઈએ.